નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને ચોમાસા અંગેના મહત્વના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો આજે પણ રાજ્યના 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે। ત્યારે આજે રાત્રે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદનો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે। કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 4 જિલ્લાઓમાં મિત્રો છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગ દ્વારા આ 4 જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 4 જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તેમજ મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે, તો આવતીકાલે 31 ઓગસ્ટના રોજ મિત્રો ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા હાલ કોઈ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ મિત્રો ગુજરાતના મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારોમાં ઝાપટા પણ જોવા મળી શકે છે, ત્યારે અમુક વિસ્તારોમાં વરસાદ જેવો માહોલ પણ જોવા મળી શકે છે, તો ઘણા વિસ્તારોમાં તડકો પણ જોવા મળી શકે છે।